આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ, યુવા ખેલાડીઓ અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઈએ ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને રમતગમતના વિકાસ માટે હંમેશા તત્પર રહેવાની વાત કરી. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ટુર્નામેન્ટ યુવા પ્રતિભાઓને નિખારવામાં મદદરૂપ બને છે અને આગામી સમયમાં પણ તેઓ રમતગમતના પ્રોત્સાહન માટે સહયોગ આપતા રહેશે. કાર્યક્રમના અંતે વિજેતા ટીમના ખેલાડીઓએ દીપકભાઈનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવા પ્રોત્સાહન મળતા રહે તેવી આશા વ્યક્ત કરી છે. અહીંયા માછી રમશે એટલે કેએસપીએલ એનઆરકી આખા સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજ ના ઉપક્રમે માછીની ટીમો જેનું આયોજન સમસ્ત દરિયાકાંઠાના માછી સમાજના પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલે કર્યું છે કે અહીંયા ગેરહાજર લાગે છે. અહીંયા એ મેદાનમાં લગભગ મેચ શરૂ થઈ ગઈ છે એટલે જરા આયોજનમાં પડ્યા છે અને એમના સહયોગ બાજુમાં પરિવર્તન ટ્રસ્ટ પ્રકાશના એટલે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ સમસ્ત પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર એન્જિનિયર મારી બાજુમાં ઉપસ્થિત છે. આજે ગાંધી મેદાન જેમણે મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રપિતાશ્રીએ 1930માં બાઇટ્સ આપી હતી, જેમ હું આપી રહ્યો હતો એ ગ્રાઉન્ડ પર. હવે તેમના ગયા પછી એમણે જે આ પીચ બનાવી, આ ગ્રાઉન્ડનું મેન્ટેન કર્યું અને લાલભાઈ કોન્ટ્રાક્ટર પછી સ્ટેડિયમ જે છે તેની પીચ અને ગ્રાઉન્ડ છે તે પછીનું આ સેકન્ડ ગ્રાઉન્ડ ગણાય છે અને નંબર 1 થવાના હારે છે. તે અહીંયા એ બળવંતભાઈ લલુભાઈ પટેલ એ ભીમરાળના મોટા ભાજપના નેતાઓને સંપર્ક ધરાવનાર અને પ્યોર કમળવાળા 2009ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી બળવંતભાઈ લલુભાઈ પટેલ, જેમણે આના પેવેલિયન હજુ બનાવવાનું બાકી છે પણ એમનું સ્વપ્ન સાકાર થવાને થોડો જ સમય બાકી છે. અહીંયા પેવેલિયન બી બનશે અને મને એવું લાગે છે 2027ની IPL અહીંયા જ રમાશે. અને લાલભાઈ કોન્ટ્રાક્ટર